નમસ્તે વિદ્યાર્થી બહેનો. ચેપ્ટર 5 ગતિના નિયમોના એક્ઝામ્પલ્સમાં આજે આપણે એક્ઝામ્પલ 15થી જોઈશું. તો એમાં ક્વેશ્ચન છે 10 કેજી અને 20 કેજી દર ધરાવતા બે પદાર્થો એ અને બીને લીસી સમક્ષિત સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. તો F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એ પહેલા તો એ પર બીજામાં બી પર દોરી દિશામાં લગાડવામાં આવે છે. દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે એ આપણે શોધવાનું છે. જો આપણે આગળ વાત કરી હતી કે જ્યારે કોઈ પણ પદાર્થને દોરી સાથે બાંધવામાં આવે છે ત્યારે દોરીમાં તણાવ બળ એટલે કે તણાવ ઉદ્ભવે છે અને એ છે પદાર્થના વજન ઉપર આધાર રાખે છે. જો પદાર્થનું વજન વધારે હોય તો તણાવ બળ વધારે ઉદ્ભવે છે. જો પદાર્થનું વજન ઓછું હોય તો તણાવ બળ ઓછું ઉદ્ભવે છે. હવે અહીંયા એક પદાર્થ જે છે એ 10 કેજીનો છે અને બીજો પદાર્થ છે 20 કેજીનો છે. બંને દોરી સાથે બાંધેલા છે અને એને બીસી સમસ્થિત સપાટી પર રાખેલા છે અને ત્યાર પછી એના ઉપર F બરાબર 600 ન્યૂટનનું સમક્ષિત દિશામાં બળ લગાડવામાં આવે છે અને પહેલા એ પર અને ત્યાર પછી બી પર. તો આપણે એમાં કેટલો તણાવ દોરીમાં કેટલો તણાવ ઉદ્ભવે છે એ શોધવાનું છે. તો પહેલા આપણે એનો આ જે ફ્રી ડાયાગ્રામ છે આપણે આ રીતે દોરી શકીએ. M1 છે એને આપણે 10 કેજી લખીશું, બરાબર. M2 ને આપણે 20 કેજી લખીશું. પછી પદાર્થ એ છે એનું દળ 10 કેજી છે, બરાબર. M1 એને આપણે કહ્યું છે દળ. પછી બી પદાર્થ છે એનું દળ 20 કેજી છે. હવે અહીંયા બંને પદાર્થોને આવી સમસ્થિતિજ બરાબર સપાટી છે, આ જે છે લીસી સમસ્થિતિજ સપાટી છે. અહીંયા બંને પદાર્થોને આવી રીતે રાખેલ છે અને F બળ છે એ આવી રીતે લગાડવામાં આવે છે. તો પહેલા આપણે ભારે પદાર્થ બી પર લગાડીએ ત્યાંની સ્થિતિ આપણે જોઈશું, બરાબર છે. એટલે કે 20 કેજી દળ છે એના ઉપર જ્યારે 600 ન્યૂટન બળ લગાડવામાં આવે છે ત્યાંની સ્થિતિ આપણે જોઈશું. તો હવે આપણે ધારીએ છીએ કે દોરીમાં તણાવ બળ T છે. ત્યાર પછી આપણે લખીશું A અને B ની ગતિ માટેનું સમીકરણ. તો અહીંયા તણાવ બળ એ પણ એક પ્રકારનું બળ છે એટલે એના માટે પણ F બરાબર ma, બરાબર છે, ન્યૂટનનો ગતિના બીજા નિયમનું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ. તો એ માટે આપણે લખીશું તણાવ બળ T બરાબર m1 એ પદાર્થ A નું દળ છે m1 લીધું છે આપણે. ત્યાર પછી બીજા પદાર્થ બી માટે m2 equal to f minus t. જો અહીંયા આપણે f minus t એટલા માટે કર્યું છે કે અહીંયા f અને t છે m2 નું t, બરાબર, એ બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં છે. જ્યારે a માટે t અને f બંને એક જ દિશામાં છે એટલે આપણે અહીંયા આવી રીતે લખીશું. ત્યાર પછી સમીકરણ આ જે છે એને સમીકરણ નંબર 1 કહીશું, આ જે છે એને સમીકરણ 2 કહીશું. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગીશું તો LHS જે છે તે એ કેન્સલ થઈ જશે, બરાબર. m2a upon m1a એ કેન્સલ થશે તો LHS આપણને મળશે m2 upon m1 equals to, ત્યાર પછી અહીંયા f minus t upon t. ત્યાર પછી t ને f વડે ભાગવાના છે અને t ને t વડે પણ ભાગીશું તો આપણને મળશે f by t minus t by t equals to tt cancel f by t minus 1. ત્યાર પછી બધી કિંમત આપણી પાસે છે, બરાબર. m2 ની કિંમત છે, m1 ની કિંમત છે, f છે અને t આપણે શોધવાના છે, t તણાવ બળ શોધવાના છે. તો આપણે એ અહીંયા સૂત્ર કરતા બનાવીશું ફાઇનલી અને બધી જ કિંમતો મૂકી દઈને તો અને -1 છે આપણે આ સાઈડ લઈ લઈશું તો +1 થઈ જશે અને ત્યાર પછી t ને સૂત્ર કરતા બનાવીશું તો t ઇક્વલ્સ ટુ આપણને મળશે 10 છે અહીંયા આવી જશે 600 into 10 મલ્ટીપ્લાય અને 30 છે એના છેદમાં આવશે તો 6000 ભાગ્યા 30 એટલે આપણને મળશે 200 ન્યૂટન બળ. ત્યાર પછી હવે આપણે હલકા પદાર્થ A પર લગાડીએ છીએ ત્યાંની સ્થિતિ જોઈશું. તો એની જે ફિગર છે આપણે આવી રીતે દોરેલી છે. તો હલકા પદાર્થ પર જ્યારે બળ લગાડીશું ત્યારે હવે આપણે ધારીએ છીએ કે એમાં ઉદ્ભવતા તણાવ બળો છે એ T' છે. તો હવે આ સ્થિતિમાં F જે બળ છે 600 ન્યૂટન એ અને m2 નું જે તણાવ બળ છે T' એ બંને એક જ દિશામાં છે. જ્યારે આ જે એ પદાર્થનું દળ છે એ પદાર્થનું તણાવ બળ છે T' તે અને આ જે બળ છે 600 ન્યૂટન લગાડવામાં આવે છે તે બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે હવે આપણે A અને B માટે સમીકરણ લખીશું તો એ આવી રીતે લખાશે m1a equals to f minus T', બરાબર છે. A નું T' અને f બંને વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે ફર્સ્ટ કેસમાં જે કર્યું હતું ભારે પદાર્થ માટે એવું જ અહીંયા હલકા પદાર્થ A માટે પણ લખીશું તો m1 equals to f minus T'.
ત્યાર પછી m2 એ થશે t ડેશ. એને આપણે ઇક્વેશન નંબર 3 અને 4 કહીશું. ત્યાર પછી સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેવાનો છે, એટલે કે 3 ને 4 વડે ભાગવાના છે. તો આપણને મળશે m1/m2 = f - t ડેશ upon t ડેશ f upon t ડેશ -1. ઓકે, ત્યાર પછી 1 ને આપણે આ સાઈડ લઈ લઈશું અને બધી જ કિંમતો મૂકી દઈશું અને t ડેશ ને સૂત્ર કરતા બનાવીશું તો આપણને t ડેશ મળશે 400 ન્યૂટન. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 16. તો એમાં કહ્યું છે કે 8 kg અને 12 kg દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરંગડી પરથી પસાર થતી એક ખેંચાણ નહીં તેવી દોરીના એક છેડે બાંધેલી છે. આ દળોને છોડી દેવામાં આવે તો તેમનું પ્રવેગ અને દોરીમાંનું તણાવ બળ શોધો. અહીંયા આપણને બે પદાર્થો આપેલા છે. એકને આપણે કહીશું m1 = 8 kg, બીજાને કહીશું m2 = 12 kg અને ધારીશું કે દોરીમાં તણાવ બળ t છે. અહીંયા ગરંગડી આવી રીતે રાખવામાં આવે છે, બરાબર છે. m1 અને m2 આવી રીતે લટકાવેલા છે ગરંગડી ઉપર દોરી સાથે. અને અહીંયા ત્યાર પછી કહ્યું છે કે દળોને છોડી દેવામાં આવે છે, બરાબર. તો ત્યારે આપણે એનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ બળ શોધવાનું છે. તો અહીંયા પહેલા તો આપણે બંને દળો જે છે એનો સામાન્ય પ્રવેગ આપણે ધારીશું કે બંનેનો પ્રવેગ જે છે એ સમાન છે અને એ છે. ત્યાર પછી આપણે m1 દળનો પ્રવેગ છે ઉપર તરફ અને m2 દળનો પ્રવેગ એ નીચે તરફ છે, અહીંયા જોઈ શકાય છે, બરાબર છે. m1 દળ છે એનો જે પ્રવેગ છે અહીંયા ઉપર તરફ છે અને m2 જે દળ છે એનો પ્રવેગ નીચે તરફ છે, કેમ કે m2 દળ છે એ m1 કરતા ભારે છે. એટલા માટે આ ભારે પદાર્થ છે એટલે તણાવ બળ છે વધારે અહીંયા ઉદ્ભવશે અને પ્રવેગ પણ m1 પણ આ તરફ ખેંચાવવાનો પ્રયત્ન કરશે. એટલા માટે એ છે m1 નો એ આવી રીતે છે અને m2 નો એ છે આવી રીતે છે. તો બંને દળોની ગતિનું સમીકરણ હમણાં જેમ આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં લખ્યું હતું એમ લખીશું t - m1g = m1a અને આના માટે અહીંયા જોઈને આપણે લખવાનું છે ફિગરમાં, બરાબર છે. m1g અને t જુઓ અહીંયા અને m2g અને t વિરુદ્ધ દિશામાં છે, બરાબર. એવી રીતે m1g અને t પણ વિરુદ્ધ દિશામાં છે અને એના સમીકરણો છે આપણે આગળ લખ્યા હતા એવી રીતે લખવાના છે. t - m1g = m1a અને m1a ને પણ ધ્યાનમાં લેવાના છે. એ પણ બંનેના એ પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે ઇક્વેશન છે આવી રીતે આપણને મળશે. t - m1g = m1a, ત્યાર પછી m2g - t = m2a અને આપણે ઇક્વેશન નંબર 1 અને 2 કહીશું. ત્યાર પછી ઇક્વેશન 1 અને 2 નો સરવાળો કરવાનો છે. તો LHS નો સરવાળો થશે t + m2g - t, બરાબર છે. પ્લસ માઇનસ માઇનસ થશે એટલે t છે કેન્સલ થશે એટલે આપણને મળશે અહીંયા -m1g + m2g, બરાબર છે. તો m2g - m1g એવું લખાશે અને એમાંથી g કોમન લઈશું તો આપણને મળશે m2 - m1 × g. તો પછી RHS છે એટલે સીધો સરવાળો થઈ જશે અને એ કોમન લઈ લઈશું તો RHS જે છે m1a + m2 એમાંથી એ કોમન લઈશું તો મળશે m1 + m2 અને પછી આપણે a ને સૂત્ર કરતા બનાવવાનું છે. તો a = મળશે m1 + m2 છે અહીંયા છેદમાં આવી જશે એટલે મળશે m2 - m1 / m1 + m2g = બધી કિંમત આપણે મૂકીશું 12 - 8 / 8 + 12. g ની કિંમત વિરુદ્ધ પ્રવેગ છે 10 થશે તો આપણને a બરાબર મળશે 2 મીટર/સેકન્ડ². એ બંને પદાર્થોનો પ્રવેગ છે અને સમાન છે. ત્યાર પછી હજી આપણે તણાવ બળ શોધવાનું બાકી છે એટલે આપણે સમીકરણ 1 માં સમીકરણ 2 માં પણ મૂકી શકાશે, પણ આપણે અહીંયા સમીકરણ 1 માં એની કિંમત મૂકીએ છીએ. તો t = m1g + m1a, ઓકે. અને એમાં બાકીની બધી કિંમત આપણને ખબર છે. તો m ની કિંમત છે 8, g + a, g ની કિંમત છે 10, a ની કિંમત આપણે શોધી છે 2, તો આપણને તણાવ બળ મળશે 96 ન્યૂટન. એક બળ છે એટલા માટે એનો એકમ પણ ન્યૂટન રહેશે. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 17. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. અહીંયા એક ન્યુક્લિયસ છે, તમે ન્યુક્લિયસ વિશે જાણતા હશો, બરાબર. પરમાણુની અંદર વચમાં ન્યુક્લિયસ હોય છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય છે, ઓકે. તો જ્યારે પણ ન્યુક્લિયસનું વિભાજન થવું કે એટલે કે એનું તૂટવું, આ જે પ્રોસેસ છે ન્યુક્લિયર પ્રોસેસ એ આપણે આગળના ચેપ્ટરોમાં કે 12th સ્ટાન્ડર્ડમાં ભણીશું. તો અત્યારે તમારે
ખાલી એમ માનવાનું છે કે ન્યુક્લિયસ વિભાજન પામે છે એટલે કે ન્યુક્લિયસ તૂટે છે. તો જ્યારે પણ ન્યુક્લિયસ વિભાજન પામે છે ત્યારે તેનું 2 કે 2 કરતાં વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે. ન્યુક્લિયસ એનું વિભાજન 2 કે 2 કરતાં વધારે ટુકડાઓમાં થાય છે અને એ જે નવા ટુકડાઓ બને છે એમને એની નિપજ કહેવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા જે નિપજો છે એ આપણે એવું દર્શાવવાનું છે કે એક ન્યુક્લિયસ સ્થિર છે અને ત્યાર પછી એની બે નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે છે એટલે કે તૂટે છે. તો એ બી જે નિપજો છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોવી જોઈએ એવું આપણે દર્શાવવાનું છે. તો આપણે ધારીશું કે ન્યુક્લિયસ દર n છે અને શરૂઆતનો ઝડપ છે v છે. તો આપણે ન્યુક્લિયસ વેગમાન મળશે. વેગમાનનું સૂત્ર છે આપણી પાસે વેગમાન p બરાબર p કહીએ છીએ p બરાબર દર ગુણ્યા વેગ એટલે કે mv. તો પહેલા સ્ટાર્ટિંગમાં ન્યુક્લિયસ સ્થિર છે એટલે એનું વેગમાન પણ વેગ શૂન્ય થશે એટલે વેગમાન પણ શૂન્ય થશે. ત્યાર પછી વિભાજનને કારણે મળતા બે ટુકડાઓના દળ m1 અને m2 તથા તેમની ઝડપ અનુક્રમે v1 અને v2 છે. ધેરફોર તેમના વેગમાન બરાબર છે. પહેલા આપણે ધારીશું કે જે બે ટુકડાઓ એટલે કે નિપજો બની છે તો એના જે દળ છે એનું એકનું દળ m1 છે બીજાનું દળ m2 છે અને એનો વેગ v1 છે અને v2 છે. તો આપણે હવે ત્યાર પછી એનો વેગ લખીશું p ફાઇનલ બરાબર. વેગમાન લખીશું p ફાઇનલ. p ફાઇનલ એટલે કે અંતિમ વેગમાન. આ જે છે એનું પ્રારંભિક વેગમાન છે અને આ જે છે એનું વિભાજન થયા બાદનું બંને ટુકડાઓનું મળીને વેગમાન છે. તો એ આપણે લખીશું pf ઇક્વલ્સ ટુ m1 v1 પ્લસ m2 v2. ત્યાર પછી વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે કે વેગમાન જે છે એ બદલાતું નથી. જે પ્રારંભમાં હોય છે એટલું જ અંતમાં પણ હોય છે. એટલે આપણે લખી શકીએ pi ઇક્વલ્સ ટુ pf. પછી pi હતું આપણે લખ્યું છે આગળ 0. pf આપણે લખ્યું છે એ મુજબ m1 v1 પ્લસ m2 v2. તો m1 v1 ને આપણે આ સાઈડ લઈ જઈશું તો એ માઇનસ થશે એટલે આપણને મળશે m2 v2 ઇક્વલ્સ ટુ માઇનસ m1 v1. ત્યાર પછી આપણને v2 મળે છે. v2 ને સૂત્ર કરતા બનાવ્યું તો અહીંયા છેદમાં આવી જશે એટલે મળશે માઇનસ m1 અપોન m2 ઇન્ટુ v1. અહીંયા જોઈ શકાય છે કે v2 ઇક્વલ ટુ માઇનસ v1 આવે છે બરાબર. એટલે કે દર્શાવે છે કે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે કહી શકીએ કે બંને ટુકડાઓ જે છે એમની ઝડપ જે છે એ વિરુદ્ધ દિશામાં છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે 18. એમાં આપણને ક્વેશ્ચન છે 0.05 kg દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? જો આપણે કોઈ પણ પદાર્થને જ્યારે બળ લગાડે છે ત્યારે સામે આપણે પદાર્થ આપણને સામે પ્રતિબળ લગાડે છે બરાબર. તો આપણે જે બળ લગાડે છે એને આઘાત કહે છે અને સામે જે બળ લગાડવામાં આવે છે જેમ કે આપણે દિવાલને ધક્કો મારીએ છીએ કિક કરીએ છીએ તો તમને અનુભવ હશે કે દિવાલ પર સામે આપણને બળ લગાડતી હોય છે બરાબર છે. તો આપણે જે બળ લગાડીએ છીએ એને આઘાત કહેવાય છે અને સામેથી જે બળ લગાડવામાં આવે છે એને પ્રત્યાઘાત કહેવાય છે. તો અહીંયા કહ્યું છે કે 2 બિલિયન 0.05 kg દળ સમાન છે. 2 બિલિયન બોલ છે એની ઝડપ જે છે બંને પર સમાન ઝડપ પર સમાન છે 6 મીટર પર સેકન્ડની ઝડપ છે અને બંને છે એ એટલી સેમ ઝડપથી પાછા ફેંકાય અથડાય છે અને પછી પાછા ફેંકાય છે. તો એવું પૂછ્યું છે કે દરેક બોલને બીજા વડે એટલે કે બંને બોલ છે એમને એકબીજા વડે કેટલો આઘાત લાગે છે. જ્યારે બે વસ્તુ હમણાં જ આપણે વાત કરી કે જ્યારે બે વસ્તુ અથડાય છે ત્યારે એકબીજા ઉપર આઘાત અને પ્રત્યાઘાત લગાડે છે. તો પહેલા તો આપણે લખીશું કે બંને બોલનું સંઘાત પહેલાનું વેગમાન. સંઘાત એટલે કે અથડામણ બરાબર છે. તો અથડામણ પહેલાનું વેગમાન હતું p1 બરાબર mv. તો આપણે લખીશું m દળ છે આપેલું છે 0.05 વેગ આપેલું છે 6 ઇક્વલ્સ ટુ 0.3 kg મીટર પર સેકન્ડ. ત્યાર પછી બંને બોલનું સંઘાત બાદનું વેગમાન p2 ઇક્વલ્સ ટુ m માઇનસ 3 બરાબર. સંઘાત બાદ છે વેગ બદલાઈ જાય છે એટલા માટે માઇનસ લઈશું દિશાઓ વિરુદ્ધ થઈ જાય છે ઇક્વલ્સ ટુ થશે માઇનસ ઉપર કર્યું તેમજ માત્ર નિશાની બદલાશે માઇનસ 0.3 kg મીટર પર સેકન્ડ. ત્યાર પછી આપણે આગળ નેક્સ્ટ લખીશું કે દરેક બોલ જે છે દરેક બોલનો આઘાત
તો એમાં આપણે લખીશું બરાબર છે. આઘાત એ શું છે, વેગમાનમાં થતો ફેરફાર પણ આપણે એને કહીએ છીએ. તો વેગમાનમાં થતા ફેરફારને આપણે લખીએ છીએ ડેલ્ટા પી ઇક્વલ્સ ટુ P2 માઇનસ P1. તો P2 આપણી પાસે છે -0.3, આપણે આગળ અહીંયા મેળવ્યા છે બરાબર છે. P2 અહીંયા આપણે આગળ P2 મેળવી ચૂક્યા છે, તો એ -0.3 છે અને અહીંયા ઓલરેડી માઇનસ નિશાની છે અને P1 છે 0.3 છે, તો થશે -0.3 -0.3, તો બંને એડ થશે અને નિશાની રહેશે માઇનસ, તો -0.6 kg મીટર પર સેકન્ડ. તો દરેક બોલ એકબીજા પર કેટલો આઘાત લગાડે છે? 0.6 kg મીટર પર સેકન્ડ, જે આઘાતનો એકમ છે. ઓકે, બાકીના એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.